આજે આપણે કંઈક મજાનું કરવાના છીએ. આપણી પાસે થોડા આંકડા છે અને આપણે એને એક જીવંત વાર્તામાં ફેરવીશું. ચાલો જોઈએ કેવી રીતે. તો ચાલો શરૂ કરીએ. આપણી વાર્તાની કાચી સામગ્રી શું છે? એ છે આ ડેટાનું ટેબલ. જુઓ, આ ટેબલ શું કહે છે? એ એક બસની મુસાફરીને ટ્રેક કરે છે. સવારે 8 વાગે શું થયું, 8:30 શું થયું, અને એમ કરતાં કરતાં 10 વાગ્યા સુધીમાં બસ 80 કિલોમીટર દૂર પહોંચી ગઈ. હવે આ આંકડાઓ તો બરાબર છે, પણ એનાથી મુસાફરીનો અસલી અનુભવ નથી થતો, ખરું ને? તો સવાલ એ છે કે શું આપણે આખી મુસાફરીને આપણી આંખો સામે જોઈ શકીએ? કેવી રીતે? તો બસ આપણે એ જ કરવાના છીએ. આપણે આ સફરનો એક નકશો બનાવીશું, અને આ ખાસ નકશાને ગણિતની ભાષામાં કહેવાય છે અંતર સમયનો આલેખ. કોઈપણ ગ્રાફ બનાવવા માટે એક માળખું તો જોઈએ જ. આપણા ગ્રાફ માટે આપણે એક આડી લાઈન લઈશું, જેના પર સમય બતાવીશું, અને એક ઊભી લાઈન જેના પર અંતર બતાવીશું. બસ આટલું સિમ્પલ. શરૂઆતમાં તો આ બસ બે સાદી લીટીઓ જેવું જ લાગે છે, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ. પણ જોતજોતામાં આ જ લીટીઓ પર આપણી આખી વાર્તા જીવંત થઈ જશે. પણ હવે આ નકશાને કામનો કેવી રીતે બનાવવો? અહીંયા આવે છે સૌથી અગત્યનો ભાગ. એક એવી વસ્તુ જે આખા ગ્રાફને સારો કે ખરાબ બનાવી શકે છે, અને એ છે યોગ્ય સ્કેલ માપની પસંદગી. તો ચાલો આ સ્કેલ માપની વાતને જરા ઊંડાણમાં સમજીએ. આ આલેખ દોરવાનો કદાચ સૌથી મહત્વનો હિસ્સો છે. હવે જરા આ જુઓ. જો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર લઈએ તો 80 કિલોમીટર બતાવવા માટે 80 સેન્ટીમીટર લાંબો કાગળ જોઈએ. એ તો શક્ય જ નથી. પણ એની જગ્યાએ જો 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર લઈએ તો આખો ગ્રાફિક નાના કાગળ પર મસ્ત રીતે આવી જાય. જોયું? સ્કેલ માપનો નાનો ફેરફાર કેટલો મોટો ફરક પાડે છે. એકવાર આપણું સ્કેલ માપ નક્કી થઈ ગયું પછી તો કામ બહુ સહેલું છે. બસ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલાં સ્કેલ નક્કી કરો. પછી એક્સ અક્ષ પર સમય લો, એને અનુરૂપ અંતર વાય અક્ષ પર શોધો, અને જ્યાં એ બંને કાલ્પનિક રેખાઓ ભેગી થાય ત્યાં એક ટપકું કરી દો. બસ. આ જુઓ, આ બરાબર એ જ બતાવે છે જે આપણે હમણાં વાત કરીએ. આપણા ટેબલમાંથી સમય અને અંતરની દરેક જોડી આપણા આ નકશા પર એક પાક્કું ચોક્કસ બિંદુ બની જાય છે. તો હવે આપણે બધા પોઈન્ટ્સને ગ્રાફ પર મૂકી દીધા છે. હવે શું? હવે આપણે એ બધા ટપકાને જોડી દઈશું, અને જેવું આપણે કરીશું મુસાફરીની આખી વાર્તા આપણી સામે આવી જશે. અને આ રહ્યું પરિણામ. આપણો અંતર સમયનો આલેખ તૈયાર છે. જે પહેલાં ખાલી અલગ અલગ ટપકા હતા એ હવે એક સ્પષ્ટ સીધી લીટી બની ગયા છે. આ છે આપણી મુસાફરીની તસવીર. હવે આ સીધી લીટીનો એક ખાસ મતલબ છે. જ્યારે પણ અંતર સમયના ગ્રાફમાં સીધી લીટી દેખાય તો સમજી લેવાનું કે ગતિ અચળ છે. મતલબ કે આપણી બસ એક જ સરખી સ્પીડથી ચાલી રહી હતી. પણ આ ગ્રાફની અસલી તાકાત હવે દેખાશે. આનો સાચો જાદુ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આનો ઉપયોગ એવી માહિતી શોધવા માટે કરીએ જે આપણી પાસે પહેલાં હતી જ નહીં. ઉદાહરણ તરીકે, આપણું જે ટેબલ હતું એમાં 8 વાગ્યાનો અને 8:30 વાગ્યાનો ડેટા હતો. પણ કોઈ પૂછે કે સવારે 8:15 વાગે એટલે કે 8:15 બસ ક્યાં હતી? ટેબલ તો જવાબ નહીં આપી શકે, પણ આપણો ગ્રાફ એ આપી શકે છે. આપણે કરવાનું શું છે? બહુ સિમ્પલ. ગ્રાફ પર 8:15નો સમય શોધો, ત્યાંથી સીધા ઉપર જાઓ જ્યાં સુધી આપણી ગ્રાફની લાઇનને અડો નહીં, અને પછી ત્યાંથી ડાબી બાજુ અંતરવાળી લાઇન પર જુઓ. બસ જવાબ મળી જ જશે. અને જવાબ છે 10 કિલોમીટર. ગ્રાફ સ્પષ્ટપણે બતાવે છે કે સવારે 8:15 વાગ્યે બસ એક્ઝેક્ટ 10 કિલોમીટરના અંતરે હતી. આ જ તો ગ્રાફની ખરી તાકાત છે. એ આપણને એવા ડેટા પોઈન્ટ્સ પણ શોધી આપે છે જે આપણે ક્યારેય માપ્યા જ નહોતા. એ આપણા માપ વચ્ચેની બધી ખાલી જગ્યાઓ પૂરી દે છે. એટલે કે એક ગ્રાફ જે છે ને એ આંકડાઓના ગૂંચવાળોને એક સ્પષ્ટ અને આગાહી કરી શકે એવી વાર્તામાં ફેરવી નાખે છે. આપણે ખાલી આંકડાઓથી શરૂઆત કરી હતી અને હવે આપણી પાસે એક એવી સમજ છે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને વાપરી પણ શકીએ છીએ. તો વિચારવા જેવી વાત એ છે કે આ રીત તો ખાલી બસની મુસાફરી માટે નથી. આપણી આસપાસના કેટલાય ડેટામાં આવી વાર્તાઓ છુપાયેલી હશે. સવાલ એ છે કે એ ડેટામાં કઈ વાર્તા છુપાયેલી છે?